टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા દેશમાં અનામત વ્યવસ્થાને લઈને સર્વોચ્ચ સ્તરે એક નવી ચર્ચાનો આરંભ થયો છે. તમે ઓબીસીમાં ક્રિમી લેયર હોવાનું જાણતા હશો. આ એક પ્રકારનું ફિલ્ટર છે કે જેનું હેતુ એ છે કે જરૂરિયાતમંદોને જ અનામતનો લાભ મળે. એટલે કે જેઓ આર્થિક રીતે સક્ષમ છે તેમને અનામત વ્યવસ્થામાંથી બહાર રાખવા. પરંતુ હવે સવાલ એ છે કે શું આ જ ફિલ્ટર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પણ લાગુ થવું જોઈએ? સુપ્રીમ કોર્ટમાં હવે એના માટે મનોમંથન થઈ રહ્યું છે. આ વિષય ખૂબ જ સંવેદનશીલ છે, કેમ કે અહીં તર્ક પણ છે અને ભાવના પણ છે. અહીં બંધારણની કલમો પણ છે અને સદીઓનો અધ્યાય પણ છે. મૂળે અનામતની અંદર પણ એવી કોઈ દિવાલ ઊભી કરવાની વાત છે કે જે જરૂરિયાતમંદ અને સુખી સંપન્ન વચ્ચે ભેદરેખા દોરી શકે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે નોંધ્યું હતું કે એસસી અને એસટીમાંથી ક્રિમી લેયરની ઓળખ કરીને એને અનામત વ્યવસ્થામાંથી બહાર કાઢવું સરળ નથી. એ જો એક સંવેદનશીલ મામલો છે જેના માટે કેન્દ્ર સરકાર અને તમામ પક્ષકારોની પ્રતિક્રિયા જરૂરી છે. એ પછી જ અદાલતો આ મામલે હસ્તક્ષેપ કરી શકે. કોર્ટ સમક્ષ આ મામલે જાહેર હિતની અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી એક અરજી 2 વ્યક્તિઓ મળીને કરી છે. આ 2 વ્યક્તિઓમાંથી એક અનુસૂચિત જાતિની છે, જ્યારે બીજી વ્યક્તિ ઓબીસી સમુદાયની છે. બીજી અરજી જાણીતા વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કરી છે. હવે સુપ્રીમ કોર્ટની જે બેન્ચ સમક્ષ મનોમંથન ચાલી રહ્યું છે એનું નેતૃત્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત કરી રહ્યા છે. આ બેન્ચે આ મામલે કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ માંગ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની સાથે આ બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિજય વિષ્ણુઈ પણ સામેલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે આ કોઈ એવો વિષય નથી કે જેનો ઉકેલ રોજબરોજના સામાન્ય મામલાઓની જેમ લાવી શકાય. અમે દરેક સંભવિત પક્ષકારનો મત જાણવા માંગીએ છીએ, જેથી અમને સમજાય કે અદાલતો આ બાબતમાં કઈ હદ સુધી હસ્તક્ષેપ કરી શકે છે. વિચાર કરો, સુપ્રીમ કોર્ટ પોતે કહી રહી છે કે આ રસ્તો પથરાળ છે. અદાલત અહીં એક સવાલ પૂછી રહી છે કે શું ન્યાયતંત્રએ સામાજિક વ્યવસ્થાના આટલા ઊંડા મામલામાં માથું મારવું જોઈએ કે નહીં, અને જો હા તો કેટલું? અદાલત પોતાની મર્યાદા અને હેતુ બંને સ્પષ્ટ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમારો હેતુ એસસી એસટી માટેની અનામત વ્યવસ્થાને નબળી પાડવાનો બિલકુલ નથી. આ અનામત બહુ સમજી વિચારીને આપવામાં આવી છે અને તેને અકબંધ રાખવી જ જોઈએ. ઘટાડો કરવાની જરૂર નથી. અદાલત કહે છે કે ક્રિમી લેયર માટે ચોક્કસ માપદંડો હોવા જોઈએ. આપણે એના માટે ઉદાર બનવું પડશે. અદાલતે બહુ મર્મસ્પર્શી વાત કરી છે કે ક્લાસ 3 અને ક્લાસ 4ના કર્મચારીઓને તમે ક્રિમી લેયરમાં ન ખપાવી શકો. ખરો સવાલ તો એમના માટેનો છે કે જેઓ સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા છે, જે સામાજિક રીતે મજબૂત થઈ ગયા છે. શું તેમને પણ હજુ ટેકાની જરૂર છે ખરી? તો બીજી તરફ અરજી કરતા અશ્વિની ઉપાધ્યાયે અદાલત સામે ડેટા રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે અબજોપતિઓ, મોટા રાજકારણીઓ અને સમાજમાં વગદાર લોકો હજુ પણ અનામતનો લાભ લઈ રહ્યા છે. ઉપાધ્યાયે સિમ્પલ વાત કરી કે અનામતનો અસલી હકદાર એ છે કે જે ગરીબ છે, જે વંચિત છે. તમે તમારા મનને પૂછજો કે શું એક કલેક્ટરનો દીકરો અને એક સફાઈ કામદારનો દીકરો બંનેને એક જ લાઇનમાં ઊભા રાખવા એ ન્યાય છે ખરો? મૂળ વાત એટલી છે કે જરૂરિયાતમંદોને જ અનામતનો લાભ મળવો જોઈએ. ક્રિમી લેયર માટે અરજી કરનારાઓમાં રમાશંકર પ્રજાપતિ પણ સામેલ છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે એસસી અને એસટી સમુદાયોની અંદર જ હવે આર્થિક અસમાનતા વધી ગઈ છે. તેમની અરજીમાં માંગણી કરવામાં આવી છે કે અનામતના મામલે આવકને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતા માટે સિસ્ટમ લાવવી જોઈએ. એનો અર્થ એ છે કે જે સૌથી વધુ વંચિત અને સૌથી વધુ ગરીબ છે, લાઇનમાં પહેલો નંબર એનો લાગવો જોઈએ. તેમની અરજીમાં એક કડવું સત્ય કહેવામાં આવ્યું છે. એમાં દાવો કરાયો છે કે આ સમુદાયોમાં પરિવારોનો એક નાનકડો હિસ્સો એવો છે જેમણે ઉચ્ચ શિક્ષણ, સ્થિર નોકરીઓ અને આર્થિક સબળતા મેળવી લીધી છે. આ પરિવારોએ એક પછી એક પેઢીએ અનામતનો લાભ લીધો છે, જેની સામે એ જ સમુદાયનો બહુમતી વર્ગ
આજે પણ ગરીબી અને લાચારીમાં સબળી રહ્યો છે. અહીં બે ચર્ચા ખાસ છે. એક છે અનામત વ્યવસ્થા હોવી જોઈએ અને બીજી ચર્ચા એ છે કે અનામતનો લાભ ખરેખર કોને આપવો જોઈએ. અનામતની વિરુદ્ધમાં દલીલ કરવામાં આવે છે કે અનામત સમાનતાની વિરુદ્ધ છે, એનાથી ભેદભાવ થાય છે. ખરેખર ભેદભાવ થાય છે કે નહીં એને તમે એક ઉદાહરણથી સમજો. એક પરિવારમાં બે બાળકો છે. આ પરિવારને દિવસના માત્ર 2 જ ગ્લાસ દૂધ પરવડી શકે છે. આ પરિવારમાં બે બાળકો છે, બંનેને 1-1 ગ્લાસ દૂધ આપવામાં આવે છે. એટલે કોઈ કન્ફ્યુઝન કે વિવાદ નથી. જોકે આ બેમાંથી એક બાળકની તબિયત ખરાબ થાય છે. ડૉક્ટર તેને વધારે દૂધ આપવાની સલાહ આપે છે. જોકે પરિવારને એક્સ્ટ્રા દૂધ પરવડી ન શકે. આ સ્થિતિમાં આ પરિવાર વિચારે છે કે બીજા તંદુરસ્ત બાળકને અમુક મહિના દૂધ નહીં આપીએ, બીમાર બાળકને 2 ગ્લાસ દૂધ આપીશું, બાદમાં તે સાજો થઈ જશે, એટલે બંને બાળકોને ફરી 1-1 ગ્લાસ દૂધ આપીશું. પરિવારની આ જ વાત સમાજને પણ લાગુ પડે છે. સમાજમાં કેટલાક આર્થિક રીતે નબળા વર્ગો રહેલા છે, જેમને આગળ લાવવા માટે અમુક સમાજે બલિદાન આપવાની જરૂર છે. અનામતની તરફેણમાં આવો તર્ક રજૂ કરવામાં આવે છે કે જો બાળકના કેસમાં જેમ બાળક બીમાર હોય ત્યાં સુધી તેને એક્સ્ટ્રા દૂધ આપવામાં આવે એ જરૂરી છે. બાદમાં એ બાળક તંદુરસ્ત થઈ જાય એ પછી પણ તેને એક્સ્ટ્રા દૂધ મળતું રહે અને બીજું બાળક એનાથી વંચિત રહી જાય, જે ખરેખર યોગ્ય નથી. જેના કારણે આખરે તો દૂધથી વંચિત રહી જનાર બાળકને પોષણ નથી મળી રહ્યું. હવે તમે બે સ્થિતિનો વિચાર કરો. કોઈ જાતના પક્ષપાત વિના શુદ્ધ તર્કથી વિચાર કરજો. બે વિદ્યાર્થીઓ છે, જેમાંથી એક એસસી સમાજનો છે જ્યારે બીજો જનરલ કેટેગરીનો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થી કરતાં એસસી સમાજના વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ ખૂબ સારી છે. તેના મમ્મી પપ્પા બંને આઈએએસ ઓફિસર છે, એટલે સમાજમાં માન પ્રતિષ્ઠા મોભું બધું જ છે. બીજી બાજુ જનરલ કેટેગરીના વિદ્યાર્થીના પિતા રિક્ષા ચલાવે છે, એટલે સમાજમાં તેના પરિવારની એટલી માન પ્રતિષ્ઠા નથી. હવે માની લઈએ કે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એક બેઠક માટે જંગ ચાલ્યો. બંને વિદ્યાર્થીઓના એક જ સરખા માર્ક્સ આવ્યા. માની લઈએ કે બંનેના 90% માર્ક્સ છે. જોકે અનામતની સિસ્ટમના કારણે એસસી સમાજના વિદ્યાર્થીને આ કોલેજમાં પ્રવેશ મળી ગયો, જેના લીધે સ્વાભાવિક રીતે જનરલ કેટેગરીના વિદ્યાર્થીને આંચકો લાગે. તે અનામતની વ્યવસ્થાની વિરુદ્ધ થઈ જાય, તેને લાગવા લાગે કે અનામતની સિસ્ટમ સાવ ખોટી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીના મનમાં એક વિચાર ફિક્સ થઈ જાય કે સિસ્ટમ તેની સાથે અન્યાય કરે છે. આવી લાગણી દૂર કરવા માટે ક્રિમી લેયરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અનામતને લઈને એક તબક્કે કહ્યું હતું કે રાજ્યોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી ક્રિમી લેયરની ઓળખ કરવી પડશે. આ ક્રિમી લેયરને અનામતના લાભમાંથી બાકાત રાખવું પડશે. સરળ શબ્દોમાં કહીએ તો આર્થિક રીતે સમૃદ્ધ સંપન્ન લોકોને અનામતનો લાભ ન મળવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને જ અનામતનો લાભ મળવો જોઈએ. અમે સુપ્રીમ કોર્ટની વાતથી સંમત છીએ કે આખો મામલો ખૂબ જ સંવેદનશીલ છે, એટલે જ આ મામલે ખૂબ જ કાળજી રાખીને ચાલવું જોઈએ.